જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપણે જઈએ છીએ જુનાગઢ. બસની રાહ જોઈએ, બસ આવે એટલે નીકળીએ જુનાગઢ માટે. સવારના 8 વાગ્યા છે. અડી હાલો આગળ. આપણે બેસી ગયા છીએ બસમાં, નીકળી ગયા અમદાવાદથી હવે જુનાગઢ. આપણી બસ મહાસાગર. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. આપણે જુનાગઢ પહોંચી ગયા હે ભાઈ. માર્ગ દેખાડતું હાલીને આપણે હાલીને અમે હાલતા તો થયા હે. હવે કેટલેક સુધી પહોંચાય આપણાથી. સામે દેખાય ગિરનાર. બસ વાળા તો અહીંયા જ રજડતા કરી દીધા અમને. હવે પછી ગયા પહોંચીએ પેલા તો કંઈક નાસ્તો પુષ્કળ ટાઈમ છે. હા, ટાઈમ પુષ્કળ છે. હજી અમારો એક સાથીદારે આવવાનો છે, એને તો વાર લાગશે. હજી ત્યાં સુધી અમારે ટાઈમ જ પાસ કરવાનો. અરે મોટા ન્યુ એડેડ. હાલો ભાઈ, થઈ ગયા છે તૈયાર. હવે આપણે જઈએ મઢડા સનુલધામ પ્રોગ્રામમાં. આ છે આપણો રૂમ, આપણી ગાડી, આ ગાડી ને આપણો રૂમ. તો નીકળીએ હવે પ્રોગ્રામમાં. જય દ્વારકાધીશ બધાને. ગુડ મોર્નિંગ. કાલે રાતે પ્રોગ્રામમાંથી આવતા આવતા બહુ મોડું થઈ ગયું હતું ગોવામાં, તો પછી ઉઠવામાં 11 વાગી ગયા. પણ આપણા રૂમથી નજારો ગિરનાર પર્વતનો. થઈ ગયા છીએ રેડી. જઈએ આજે આપણે જુનાગઢને એક્સપ્લોર કરવા માટે. હાય બોલો. હાય. હાય બોલો. હેલો, મારી ગાડી વેટ જોઈ છે તો ચાલો નીકળીએ. આપણે ભાઈ અગાસી ઉપર આવ્યા છે ને અહીંથી તમને વ્યૂ બતાવું. આખું તો માંડ ખુલે તડકો આવે એટલે ગિરનારનો વ્યૂ. ચારે બાજુ ગિરનાર પર્વત. આપણે નીકળી ગયા હે જુનાગઢને એક્સપ્લોર કરવા માટે. જુનાગઢને આપણે આવ્યા છીએ ઉપરકોટ ફોર્ટ. આ ઉપરકોટ ફોર્ટની એન્ટ્રી ગેટ. અહીંથી અંદર જવાનું. આપણે ભાઈ ગુજરાતીમાં એક કહેવત છે ને, અડી કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો એ ઝૂલતો મૂંગો. એ આ અડી કડી વાવ 200 જેટલા આશરે પગથિયા છે આમાં, 194 આસપાસ. ઘણી ઊંડી છે. કોતરાણી એકદમ છેક સુધી છે. ભાઈ આપણે અત્યારે ઉપરકોટના કિલ્લામાં હઈ. નવઘણ કૂવો, અહીંથી સીડી છે નવઘણ કૂવાની. નીચે જવાનું. ચારે બાજુ જંગલ વિસ્તાર, મસ્ત હિંચકો ખાઈ.
આ છે નવઘણ કૂવો, બહુ ઊંડો છે. ત્યાંથી સીડીઓ છે, સીડીઓથી જવાનું છે. ચાલો અંદર જઈએ. ઉપરથી અહીંયા સુધી સ્ટ્રેટ છે પગથિયા, અહીંથી આડાવડા એ રીતે છે અને ખરેખર બહુ અદ્ભુત છે. નવઘણ કૂવો છે ભાઈ. આ એક અમારે યાર વળક વાંદરું છે. અમારે ફેર એક વળક વાંદરું આવી ગયું છે ભાઈ. આ જુનાગઢના જંગલમાં રખડતું હતું, તમારે વાહે વાહે જ રખડાય ક્યારનું. અને આવી રીતે કંઈક આવું જડે ને તો લટકવા માંડે. આ છે ફિલ્ટર, પાણીને ફિલ્ટર કરવા માટે. ત્યારે ઘણા ટાઈમ પહેલાં આમાં તળાવમાંથી પાણી આમાં આવે, આમાંથી ફિલ્ટર થઈને જુનાગઢ શહેરને પાણી જુનાગઢ શહેરને પહોંચાડવામાં આવતું. જૂની સિસ્ટમ છે આખી ફિલ્ટરવાળી. ભાઈ આપણે આવી ગયા છીએ વિલિંગ્ટન ડેમ. સાંજના સમય તો નથી હજી, સનસેટને હજી થોડી વાર છે, થોડી વધારે વાર છે. વિલિંગ્ટન ડેમ સરસ મજાના વ્યૂ પર વિવેકભાઈ મેડમભાઈ નાસ્તો કરે. આ આખો દી ખાધા જ રાખે. હું તો જોઉં કંઈ ખાતો નથી. બેગ ડીશ છે બહુ, મેં તો કંઈ લીધી નથી. આપણે ભાઈ અહીંયા લોક ડાયરો હતો, બહુ સરસ મજાનો લોક ડાયરો પતાવીને હવે આપણે નીકળ્યા અહીં. વિલિંગ્ટન ડેમના કાંઠે હતા આપણે. સરસ મજાની સાહિત્યની વાતો કરી, દુહા છંદ લલકાર્યા અને હવે આપણે નીકળીએ પાછા. સનસેટ તો થઈ ગયો પણ તો વ્યૂ અત્યારે છે હજુ. નહીં, અહીંથી સીડી છે મોટા. એક્ટિવા છે આપણી પાસે. અરે મોટા આ એક્ટિવા નવી આ તો વહી ગઈ. હાલો ભાઈ, ફૂલ ઓફ રોડિંગ. હો બાકી છે ઓફ રોડિંગ આમાં. ઓફ રોડિંગ ગોલાઈ આવે ને ગોલાઈમાં ઓલો આવે. આમ ઓલી છે આ 2x2 है 4x4. દામોદર કુંડ. લુક એટ ધીસ વ્યૂ. ગિરનારની ગોદમાં. તો આજે આપણો ત્રીજો દિવસ છે જુનાગઢમાં. હવે નીકળી આજે ગિરનાર ચડવાનું. હોરા નાસ્તા. હાય બોલો હાય. આપણે આવી ગયા છીએ જુનાગઢ ગિરનાર ઉપર ચડવાનું છે. ટિકિટ લઈ લીધી છે રોપવેની. હવે જઈએ રોપવેમાં. જો જાય છે બધા રોપવે ને આપણે પર જઈએ. ઓહો, લાઈન તો બહુ મોટી છે ભાઈ. ભાઈ આપણે શૂટ થઈ ગયા છે હવે. સ્પીડ હારી છે. મોટા મોટા દેખાડતો જો. જોરદાર વ્યૂ છે ભાઈ. નીચે મજા આવી ગયો.
હેલો જોયું ને